નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ યશોધરા 2024 પર। આજે હું તમારા માટે એક ખૂબ જ રસપ્રદ વાર્તા લાવી છું, ઘડિયાળ અને જીવનનો પાઠ। એક ગામમાં એક વૃદ્ધ દાદા રહેતા હતા। તે ઘડિયાળ વેચવાનો ધંધો કરતા હતા। તેની દુકાનમાં અનેક પ્રકારની ઘડિયાળો હતી। તેની દુકાન એક શાંત ખૂણામાં હતી। તેની દુકાનમાં ઘડિયાળો ટીક ટીક કરતી। તેઓ કાયમ માટે ગામના લોકોની ઘડિયાળ ઠીક કરતા। વૃદ્ધ દાદાની એક વાત ખાસ હતી, તેઓ માત્ર ઘડિયાળ જ ઠીક કરતા નથી, પણ સાથે જીવનમાં મોટા પાઠ પણ શીખવતા। એક દિવસ ચિંકુ જૂની ઘડિયાળ લઈને આ વૃદ્ધ દાદાની દુકાને લઈને આવે છે, કારણ કે આ ઘડિયાળ ચિંકુના દાદાના સમય વખતની હતી અને તે ઘડિયાળ બંધ પડી ગઈ હતી। ચિંકુ ખૂબ દુઃખી થઈને વૃદ્ધ દાદાને કહ્યું, આ ઘડિયાળ મારા દાદાની યાદગીરીની છે। મારા દાદા આ ઘડિયાળ સાથે જીવનભર જોડાયેલા હતા, પણ હવે આ ઘડિયાળ ચાલતી નથી। તમે આને ફરીથી ચાલુ કરી શકશો? વૃદ્ધ દાદાએ ઘડિયાળ ધ્યાનથી જોઈ અને ચિંકુને કહ્યું, ઘડિયાળની પાંખી ધીમી થઈ ગઈ છે, ચિંતા ન કર, આ ઘડિયાળને ફરીથી શરૂ કરી દઈશ। અને વૃદ્ધ દાદા ચિંકુને કહે છે, બેટા, ઘડિયાળ અને જીવન બંને સમાન છે। ક્યારેક આપણે સમજીએ તે પહેલા જ નાની ખામીઓ નુકસાન કરી દે છે। જો આપણે કાળજી અને ધીરજ રાખીએ તો બધું ફરી સારું થઈ શકે છે। થોડા જ સમય પછી ઘડિયાળમાંથી ફરી ટીક 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 અવાજ આવ્યો। એક નાનકડો પાઠ જે બદલાવી નાખે જીવન। ચિંકુ ખુશ થયો અને ચિંકુને સમજાયું કે વૃદ્ધ દાદાએ માત્ર ઘડિયાળ જ નહીં, પરંતુ તેને જીવનની એક મોટી વાત શીખવી। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં।